પગાર થઈ જાય એમને પગારમાં કેટલા વધે એનો કહેવાય મિત્રો આપણે થઈ ગયો છે પગાર આજે તો બોલી ગયો મસ્ત મજાનું મોલ્લન પછી આપણે મેકી દીધું ગરમ પાણી નાવા માટે પછી તો મળ્યા આપણે મોઢું વિસળવા અવળ ચાલો હવે નાઈ આવી હેલો ફ્રેન્ડ વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ગાઈસ તમારું બધાનું ફરી મારા નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો સવારમાં તો પહેલાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો વાગી જાય છે 6:30 ને આપણે જવી છે હવે કામે મિત્રો પહોંચી ગયા પછી આપણે મહુવા આવી જશે મહુવા અહીંથી હાલીને જવાનું છે આપણા કારખાને આપણે આજ આવ્યા હતા બસમાં મિત્રો બસમાંથી ઉતરીને ડેપોમાંથી હાલીને આપણા કારખાને જવાનું છે ફરી વાટે ઊભા છે બેયને જવું છે હવે ઘેરે ખબર પડી ગઈ તે આ હીરા કાપી કાપીને જો ઊંધા પડી જાય ઊંઘ આવે જાગીને જ આવ્યા છો હોઈ ગયા હતા થાકી ગયા હા ભાઈ તો હાવ થાકી ગયા પણ તમે શરીરમાં જવો કોઈ રીતે થાકી પછી લઈ લેજો મિત્રો આપણે લોટ હવે આપણે કરી દેવી કામ શરૂ મિત્રો આપણે સાફ સફાઈ કરી નાખી છે ટેશિંગમાં જો ઓલા પાલેસમાં એ સ્પેશિયલ અહીં કારખાને રહી છે અહીંયા દેહના જ છે એને ભરવાનો છે દિવાળી મહિનો એ 11 દિનના દિવાળી મહિનો મિત્રો ભરવા મળ્યા છે આપણે હવે કામ શરૂ કરી દેવી એ કામે આવે છે ને હવે અહીંયા રહીને પછી પાછા હવે ઘેર વૈયા જાય આજ તો ગુરુવાર છે કે કાલે અમારે શુક્રવારે મોમાં રજા હોય મિત્રો એ આજે ઘેરે વૈયા જાય પછી 8 દી રહે પછી પાછા ગુરુવારે રજા આવે ત્યારે ઘેર વૈયા જાય એ 11 દિનના દિવાળી મહિનો મિત્રો ભરવા માંડ્યા છે અમારા કારખાને મિત્રો આપણે ઓલા પાલેસવાળાને પૂછવી શું છે શું દે મિત્રો તમે ભરો છો એમને હું તમે દિવાળી મહિનો 11 દિના ભરો એમને મિત્રો જો મિત્રો અમારે આ ભાઈની દિવાળી મહિનો ભરે છે અમારે રે અહીંયા દેહમાં મિત્રો એને તો થોડીક તકલીફ હતી કે અમને વિડીયોમાં ના લેતા તો મિત્રો અમારે અલ્પેશભાઈ આવી જશે ગુડ મોર્નિંગ અલ્પેશભાઈ ગુડ મોર્નિંગ તો મિત્રો અલ્પેશભાઈ આવી જશે કામે અને હવે આપણે ચડી જવી પાછા કામે કેમ તો એણે આપણને બોલાવ્યા હતા સ્પેશિયલ ચા પીવા આપણે ચા પીને આવી જશે સવારમાં મિત્રો બધા કારીગરો આવી જશે વાગી ગયા છે 9 આપણે આવી ગઈ છે મેનેજર દીપભાઈ લઈને આવી ગયા છે ગરમે ગરમ ચા ને લાઇટ વહી ગઈ છે આ તો જનરેટર ઉપર હાલે છે અમારે દવા લાઇટ વહી જાય તમારા પોરપીના કારીગરો બેઠા છે હા અત્યારે બિચારા કે હીરા ટોટલ મારે છે મહિને કેટલાનું કામ થાય મિત્રો લાવો તો મિત્રો આમાં હીરા લખેલા હોય તો મિત્રો આપણે કેટલાનું કામ છે ને એ તો આજે પગાર દેવાના છે ઓલા મહિનામાં ગયા મહિનામાં કેટલો પગાર થાય ને એ આપણને કંઈ ખ્યાલ નથી આજે પગાર આપશે કેટલો આપે ને એ જોવું હોય તો ટેટ લગન વિડીયો જોજો હાન લગન મિત્રો આજે ખબર પડે કેટલો શેર પગાર આપે પગાર તો થવાનો છે અમારો મેનેજર આવી ગયા અમારો મેનેજરને પગાર થવાનો છે કા દીપભાઈ કેટલો થાય ને એ મિત્રો જોવું હોય તો હાન લગન વિડીયો જોજો હાજે ખબર પડે અત્યારે તમને મિત્રો આવો ગરમે ગરમ ચા પીવા આપણે ચા પી લેવી તો પડી ગઈ મિત્રો બપોર ને આપણે આવી જાય છે આપણા ભાઈબંધના કારખાને જમવા શાક આવી ગયું છે બટેટા રીંગણાનું છે હવે ચાલો તો મિત્રો હવે આપણે જમી લેવી આમાં બટેટાનું શાક આવી ગયું છે રોટલી છે અને જમી લેવી 12:30 થઈ ગયા છે હું સૈયાભાઈ જમી લેવી સૈયાભાઈના કારખાને આપણે આવી ગયા છે જમવા સૈયાભાઈ કઈ આઈટમ લાવતા નથી આપણે હા વીણો હીરો આવી ગયો છે ને આ હીરા બહુ પડે છે મિત્રો તો આ ઝીણા હીરા ના ભાઈ અમારે નવો ભાઈ આવી ગયા છે આજ ભાઈ રોકડી ઉપર આવેલા છે તો હવે કારીગર કન્ટિન્યુ બેસી દઉં આવો એમ ન હાલે અમારે અહીં જે આવે એ બ્લોકમાં લેવો એને વગી જશે ને અર્કિજ વહી જશે સાલે સા પી નાખો ને ડિબ્બા અમારે આ ભાઈ હીરા આજ મા પાસે આવ ઝીણા ને આપણે પડી જાય છે બહુ જ્યાદા હીરા જો મિત્રો હીરા બતાવું
આમાં કઈ બહુ ઝીણા હીરા છે. આ પડી જાય પછી જડતોય નથી, કેમ અલ્પેશભાઈ? અને અમારા અલ્પેશભાઈ તો આવી ગયા છે ગરમે ગરમ ચા લઈ. આવો ચા પીવા. હા ચડી ગયો બાપા. તો શરીર બને એવું તમે એવું એટલે અમારી ઘોડે સિંગલ પતલી રહ્યા હોત તો કઈ ન હાસ. અલ્પેશભાઈ અમારે જો 60 વેળી છે અહીંયા. અમારે ઓલા મેનેજર એને જો પોતું મરાવે છે, ટેબલ સાફ કરાવડાવે છે, જો દાંત કાઢે છે. તો હું રોવા મોડું દીપભાઈ જો લઈ લો. તો મિત્રો અમારે જો આ નિલેશભાઈ આવી ગયા છે હીરા કપ્પા ને ઓલો ડાયલોગ આપી જતો ગધેડા વાળો. આજે એને હીરા ખૂટવા નથી દેવાના. આજે ભલે ગમે એટલે હું જાય એટલા કાપે. અમારા આ ભાઈને જો હીરો મળી ગયો છે. મળી ગયો કે ભાઈ? હાલો ભાઈ, હીરો મળી ગયો છે. થેન્ક યુ. જો અત્યારે લગણી બરાસ મારતા હતા મિત્રો, તમને તો આપણે દેખાડ્યો. અહીંયા જો થાય છે ઉપાડ. મિત્રો થઈ ગયો છે અમારે આ દીપભાઈ ને પગાર થઈ ગયો છે. દીપભાઈ તમારો પગાર થઈ ગયો. એમને પગારમાં કેટલા વધે એ નો કહેવાય મિત્રો. એને પગાર થઈ ગયો છે ને એને વધે છે. એ ભાઈ પગાર લઈને આવે છે, અમારા મેનેજર છે. અમારે જો આ ભાઈ 10 રૂપિયા ગોતે છે કે પગાર દેવા આવડશે, દેવા આવડશે. ભાઈ બેન તમારા કેટલા વધે પગારમાં? તો મિત્રો એ જાય પછી ખબર પડશે. આજે છે અમારે પગાર. મિત્રો આપણે કેટલો પગાર થાય એ જોવું હોય તો વિડીયો જોઈજો. આગળ આપણે પગાર લેવા જાવ તો ખબર પડશે. જો અમારે ઓલા ભાઈ પૈસા લઈને આવે છે, ભાઈ એક તો પગાર લેવા જાવ અમારે બધા પૈસા જ કાઢે છે છૂટા. કેમ તો બધાને પગાર શો છે આજે મોરબીમાં. આજે બધા રાજી રાજી થઈ ગયા. તો મિત્રો આપણો કેટલો પગાર છે ને કેટલા વધે છે એ જોવાનું હોય તો જોઈજો મિત્રો. આપણે થઈ ગયો છે પગાર. અલ્પેશભાઈ પગાર લઈને આવ્યો તો એ પાછા ઘેરે ગયા ને ઘેરથી પાછા અહીંયા આવ્યો પગાર લેવા. જો મિત્રો પગાર થઈ ગયો છે. આ બહુ ઝાઝા છે નહીં, બહુ થોડાક આવ્યા. બધાને વૈદ્યા થોડાક 5,000 રૂપિયા. કામ તો કહું, કામ તો છે આપણે આમ માની જવો ને 20 ને 30 હેઠ. કોમેન્ટ કરી દેજો કેટલું હોય, અંદાજો અમારો કેટલું હોય. જેનું હાથ હોય છે એને એમ કે ઓકે રાઈટ કોમેન્ટ કરો. આપણે આવી જાય છે પગાર. હાલો મિત્રો આપણે થઈ ગયું છે કામ પૂરું ને હવે ઘેરે. હવે જો હકેલી લીધી છે. હવે અમારે દીપભાઈ તો અમે રજા લેવી, હવે ભાગી જવી ઘેરે. કેમ લાગે? હવે આપણે પગાર થઈ ગયો છે ને આપણે ઘેરે. હાલે આપણે ઘેરે બનાવ્યો વિડીયો. અમે નીકળી ગયા તો મિત્રો. હા મેં ગોઈતો સેટઅપ વાળો પણ ન મળ્યો. પછી હું જેડીભાઈ ભાવેશભાઈ ની ચા પીવા. મિત્રો ઉભા રહી ગયા છે ભાવેશભાઈ ની ચા પીવા. મિત્રો પડી ગઈ છે પછી તો હવે સાંજ ને વાગી જશે 8. આવી જશે આપણે ઘેરે. મિત્રો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો મિત્રો.